ભારતીય ટપાલ વિભાગે એક પ્રેસ નોટ જારી કરીને કીધું છે કે 25 ઓગસ્ટથી સોમવારથી જે કંઈ પણ અમેરિકામાં માલ મોકલવાનો છે, પત્ર મોકલવાનો છે, એ તમામ સેવાઓ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે। અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય પોસ્ટલ વિભાગે એવી જાહેરાત કરી છે કે આવતીકાલથી એટલે 25 ઓગસ્ટથી ભારતમાંથી જે કોઈ ટપાલ કે માલ સામાન કે કોઈ પણ વસ્તુઓ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી છે। એટલે અહીંયા આખા ભારતમાંથી જે લોકોના સગાવાલા કે પરિવારના લોકો ત્યાં વસતા હોય એના માટે પત્રો કે વસ્તુઓ જે મોકલવાની છે એ હવે તમે નહીં મોકલી શકો, કારણ કે આ અનિશ્ચિત મુદત માટે બંધ છે। અને આ શું કામ બંધ કરવામાં આવી એ બધા કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકાએ એવી જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી જે માલ સામાન અમેરિકા આવે છે એની ઉપર અત્યાર સુધી કર મુક્તિ હતી, એટલે કોઈ ડ્યુટી નહોતી લાગતી અને 70,000 સુધીના માલ ઉપર ડ્યુટી નહોતી લાગતી, પરંતુ હવે એ મુક્તિ હટાવી લેવામાં આવી। તો એનો મતલબ એમ થયો કે હવે તમે કંઈ પણ માલ મોકલો તો એની પર કસ્ટમ ડ્યુટી લાગશે। એટલે ભારતીય ટપાલ વિભાગે એક પ્રેસ નોટ જારી કરીને કીધું છે કે 25 ઓગસ્ટથી સોમવારથી જે કંઈ પણ અમેરિકામાં માલ મોકલવાનો છે, પત્ર મોકલવાનો છે, એ તમામ સેવાઓ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે। ટપાલ વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે હજુ ક્યારે શરૂ કરાશે એ બિલકુલ નક્કી નથી, પરંતુ એવી કોશિશ રહેશે કે જેમ બને તેમ જલ્દી આ સેવા શરૂ થાય। અને સાથે સાથે પોસ્ટલ વિભાગે એવું પણ કીધું છે કે જેમણે ઓલરેડી બુકિંગ કરાવી દીધા છે પાર્સલ મોકલવા માટે એ માલ પણ અમેરિકા નહીં જઈ શકે, એટલે એવા લોકોને રિફંડ આપી દેવામાં આવશે। અને પોસ્ટલ વિભાગે એવું પણ કીધું છે કે અમે આના માટે ખેદ વ્યક્ત કરીએ છીએ અને અમે એવી કોશિશ કરીશું કે બને એટલી જલ્દી આ સેવા શરૂ થાય। હવે ગુજરાતના લગભગ 4.5 લાખથી વધારે ગુજરાતીઓ અમેરિકામાં વસે છે અને અમેરિકામાં ભલે વસતા હોય પરંતુ ત્યાં આગળ ઘણી બધી આઇટમો જાય છે, ટેક્સટાઇલની વસ્તુઓ જાય છે, ચોખા જાય છે, મસાલા જાય છે, આપણા ગુજરાતના અથાણા, પાપડ, ઘરી, સ્વીટ્સ, કેરી બધું જ અમેરિકા જાય છે, કારણ કે ત્યાં અમેરિકામાં તમે ભલે વસતા હો પણ તમને ગુજરાતી જે વસ્તુ જોઈતી હોય એ મળવી થોડીક મુશ્કેલ પડે। તો ઘરના અથાણા છે તે માંડીને પત્રો છે, રાખડીઓ પણ ઘણી બધી જતી હોય છે। તો આ બધું હવે તમારા માટે મુશ્કેલી ઊભી થવાની છે, એટલે ગુજરાતીઓ માટે આ ખાસ જાણવા જેવું છે કે તમે તમારા સ્વજનો કે કોઈને પણ તમે બિઝનેસ પર્પઝથી પણ તમે જે પણ કંઈ પાર્સલ મોકલતા હોય એ પોસ્ટલ સેવા હવે ટોટલી બંધ કરી દેવામાં આવી છે। પણ એની અંદર એક વસ્તુની છૂટ છે કે $100 સુધીની કોઈ ગિફ્ટ આર્ટિકલ હશે તો એને ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ અત્યારે તો પોસ્ટલ વિભાગે તમામ સર્વિસ છે એને બંધ કરવાની જાહેરાત કરી છે અનિશ્ચિત મુદત માટે, કારણ કે ટેકનિકલ કારણોસર અને ડ્યુટીનું સ્ટ્રક્ચર તે બધા કારણોસર અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।